હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ, બાપા સીતારામ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ બીએન ગુબાવતમાં. તો સવારે અત્યારે જો 9 ફ્રેશ થઈ ગયા, માહી સ્કૂલે વહી ગઈ છે અને ગરમ પાણી લઈ લીધું છે. ગરમ પાણી જે નવશેકવું હોય એ લેવાનું હોય છે. જે લોકો નવા હોય એને ન ખબર હોય અને આગળ વિડીયો ન જોઈ આવે એના માટે અત્યારે આખું ડેલી ડાયટ બતાવીશ અને શું લઉં છું દિવસ દરમિયાન એ પણ તમને બતાવતી રહીશ. અત્યારે પાણી લીધું એનું પણ અડધી કલાક થઈ ગઈ છે, એટલે હવે જેની છૂટે ને ત્યારે એ નાસ્તો કરશે અને હું દાડમ કે કંઈક લઈ લઈશ. એટલે ફ્રૂટમાં ગમે તે પણ તમે લઈ શકો છો. દાડમ છે, તરબૂચ છે. અત્યારે તરબૂચની સિઝન નથી એટલે તમને ન મળે તો સિઝનલ ફ્રૂટ ગમે તે લઈ શકો છો. તો દિવસ દરમિયાન હું શું લેવાની છું ને એવું તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ. અત્યારે લઈ લીધા છે 2 દાડમ, એક જેનિસ લેશે અને એક હું લઈશ. અત્યારે વાગ્યા છે 10 અને આપણે સિયા સીડ પણ પલાળી દીધા છે, તમને બતાવીશ આગળ. સિયા સીડ પણ અમે પલાળવા મૂકી દીધા છે, પલળી ગયા છે. અડધી પોણી કલાક પછી આપણે દાડમ પહેલાં લઈ લેશું ને પછી અડધી કલાક પછી આ સિયા સીડનું પાણી લેવાનું છે. આમાં લીંબુ અને સંચર ને પાણી થોડુંક નાખી અને લઈ લેવાનું છે આપણે આ ડ્રિંક. તો આ ફ્રેશ જ જો તોડતી જઈશ અને ખાતી જઈશ. જેનિસે લેશે ને હું લઈશ, બે એક એક દાડમ ખાઈ લેશું. તો અત્યારે મેં લીધી છે કાકડી છે, આ લીંબુનું આથણું છે, ડુંગળી છે અને આ જે શાક છે ને મગ ચણાની દાળનું કર્યું હતું એ લઈ લીધું છે અને છાશ લીધી છે. હું આટલું જમવાનું લઈશ. કાકડી અને શાકને એવી રીતના લેવાની છે આજે હું અલગ રીતે થોડુંક. તો આજે શાકભાજીમાં જો અત્યારે ખારક છે, ગુલાબ છે, કોથમરી છે, ગલકા છે, ગુવાર છે, કેળા છે અને લીંબુ છે. આ બધી વસ્તુ લેવી હતી. માહીને પણ કાલથી મોરાકત ચાલુ થઈ જાય એટલે એના માટે પણ લેવી હતી ને ઘર માટે પણ બધી વસ્તુ લેવી હતી. અને આ લીંબુનું આથણું કરવાનું છે એટલે એના માટે પણ આ લેવી છે હું. હાલો, ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો. હાલો, જો જેનિસભાઈ નાવા ગયા છે રાત્રે પણ હો. હાલો, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જામનગરમાં અત્યારે. જો મોજે મોજ જઈશ. જે મારે જમવાનું કાંઈ નથી લેવું એટલે મેં કાકડી સુધારીને લઈ લીધી છે અને આ જમરૂક છે, ખારક છે અને કેળું છે. આજે રાંધેલું નથી લેવું, આપણે કાચી જ વસ્તુ બધી લઈ લઈએ અને આનાથી જ પેટ ભરી લેશું. અને વરસાદ ચાલુ થઈ ગયો, વાગ્યા છે 7:30. તો અત્યારે હું આ લઈ લઉં છું અને પછી જાઉં છું નાવા. જો આ છે ને બધું આજે કાચી જ વસ્તુ લેવાની છે. અત્યારે બેસી જાઉં જમવા અને પછી બધા ઘરના વ્યક્તિઓ માટે જમવાનું બનાવીશ. એટલે આજે કાચું જ લેવાનો વિચાર છે. તો અત્યારે લઈ લઉં છું કાચું અને આપણું આ ડિનર કમ્પ્લીટ કરી નાખું છું. તમે લોકો તો રોટલો ને શાક ગમે તે વસ્તુ લઈ શકો. મારે અત્યારે આ લેવાનો વિચાર છે એટલે હું આ જ લઉં છું. તમે ગમે તે શાક લઈ લેવાનું ને રોટલો લઈ લેવાનો અને કાચામાં તમારે કાકડી, ટમેટું, ડુંગળી તમારે જે લેવું એ લઈ શકો અને છાશ 1 ગ્લાસ લઈ લેવાનો અને રાતનું ડિનર કમ્પ્લીટ કરી લેવાનું છે. તો હું અત્યારે લઈ લઉં છું આ. હેલો, જો અત્યારે જમીન અમે લોકો ફ્રી થઈ ગયા છે. આગળ મેં શું લીધું હતું આખો દિવસે તમને કીધા રાખ્યું છે અને તમને પણ મદદ મળશે, મોટિવેશન મળશે. અને અત્યારે પ્રશ્નોના જવાબ આપી દઈએ. આગલા પ્રશ્નોનો જવાબ એક રહી ગયો હતો એના માટે સોરી. અને પહેલો જ પ્રશ્ન છે પરમાર વૈશાલી, એને લખેલું છે હેપી બર્થડે બેન. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. એને આગળ લખેલું છે હું પણ 2-3 દિવસથી તમારા વિડીયો જોઉં છું, મને તમારું ડાયટ ગમ્યું છે તો તેના માટે ખૂબ ખૂબ આભાર કે તમે મને સારો સપોર્ટ કરો છો. આગળ પણ કરતા રહેજો. અને પરમાર વૈશાલી બેન આગળ પણ એને ઘણું લખેલું છે એટલે એમાં લખ્યું છે હું પણ શરૂ કરીશ. એટલે એને વેટ લોસ જર્ની છે એ એને સ્ટાર્ટ કરવાની છે. તો તમારા માટે પ્રાર્થના કરીશ ભગવાનને કે તમે સારા એવા સફળ થાવ. એના માટે ઓલ ધ બેસ્ટ અને ખૂબ આગળ વધો. અને પછી લખેલું છે તમારું વજન પહેલાં કેટલું હતું અને હવે કેટલું છે એ પણ જણાવશો. હા, તો પહેલાં મારું વજન છે ને 82 કિલો હતો, અત્યારે મારે 70 કિલો વજન છે. એટલે 12 કેજી મેં વેટ લોસ જર્ની મારી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. પહેલાં મારું છે ને 1 મહિનામાં 7 કેજી વેટ લોસ થયો હતો, પછી મારો 2 કેજી થયો હતો અને પછી મારો પાછો 3 કેજી વેટ લોસ થયો છે. એટલે આમ મારો વેટ લોસ જર્ની છે મારી સ્ટાર્ટ છે
અને જર્ની મારી ચાલુ જ રહેવાની છે જ્યાં સુધી મારા મુકામ પર નહીં પહોંચું ને ત્યાં સુધી. એટલે તમે લોકો પણ જોડાજો, આગળ વધજો બધા લોકો. તો પછી એને આગળ પણ લખેલું છે કે તમારા પપ્પાનું જાણીને મને ખૂબ દુઃખ થયું, પણ આજના દિવસે તમારા પપ્પા પણ જ્યાં પણ હશે ત્યાંથી તમને આશીર્વાદ આપ્યા જ હશે. હા, તો મારા પપ્પા જ્યાં પણ હશે એ ખુશ હશે, આનંદ હશે અને મને આશીર્વાદ આપતા જ હશે અને આગળ મને સપોર્ટ કરે જ છે. ભલે અત્યારે મારી વચ્ચે નથી મારા પપ્પા, પણ એ મને ઘણો સપોર્ટ કરે છે. હું દિવસના જ્યારે જાગું ને ત્યારે હું મારા પપ્પાને યાદ કરું ને છેલ્લે મારો ફોન હાથમાં હોય ને ત્યારે મારે એકવાર ફોટો જોવા જોઈએ જ. અને ગમે ત્યાંથી એક મેસેજ મળે કે પપ્પા વિશે, તો મને પાછું મારું જે બચપન છે, મારી જે જર્ની છે મારી લાઈફની, એ મને ખૂબ યાદ આવી જાય છે. અને તેના પછીનો પ્રશ્ન છે સુલતાન બેલીમ, એને લખેલું છે જય શ્રી રામ. તો જય શ્રી રામ ભાઈ. અને હા મોજ. હા, તો હા મોજ જ છે અત્યારે. વેટ લોસ જર્નીની જે છે એ મોજ જ ચાલે છે અત્યારે. અને તેના પછી લખેલું છે હિનાબેન નિમાવત, જય સિયારામ. તો જય સિયારામ હિનાબેન, કેમ છો તમે? અને એને પાછું બીજો પણ કમેન્ટ છે, એને લખેલું છે કુબાવત. એટલે તમે કુબાવત છો કે નિમાવત એમાં કાંઈ અંદાજો નથી આવતો, તો તમે આગળ કમેન્ટ કરજો એટલે હું તમને એનો જવાબ આપીશ. પછી લખેલું છે આરબી જોગાનંદીએ, એને લખેલું છે સીતારામ. તો સીતારામ બેન, કેમ છો તને? પછી લખેલું છે મામી ભાણિયાની કોમેડી, અને એને પણ લખેલું છે સીતારામ. અને એના પછી છે ધર્મિષ્ઠાબેન આશીષભાઈ કુબાવત, એ છે મોટા બેન, એને લખેલું છે સીતારામ. તો સીતારામ બેન, કેમ છો તમે બધા? અને અત્યારે પ્રશ્નના જવાબ આપણા અહીંયા પૂરા થાય છે. અને આજે વરસાદ હતો અને અત્યારે વરસાદ રહી ગયો છે ને ગરમી એટલી છે ને તમારા માટે મેં પંખોય ચાલુ નથી કર્યો, એમનો અત્યારે વ્લોગ કરું છું. જો કારણ કે હું પંખો ચાલુ રાખીશ ને તો એનાથી અવાજ આવે છે અને અવાજમાં તમને સરખો જવાબ નથી મળતો, સંભળાતું નથી. એટલે અત્યારે બહુ ગરમી થાય છે. તો મેં સવારે નાસ્તામાં મેં દાડમ લીધું હતું, પછી મેં સિયા સીડનું પાણી લીધું હતું જે મેં બનાવ્યું હતું ને તમને નથી બતાવી શકી. અને બપોરે મેં આજે છે ને દાળનું શાક વઘાર્યું હતું, બનાવ્યું હતું ને બધા માટે એ જ લઈ લીધું, કેમ કે મને બહુ ભાવે છે મગ ચણાની દાળનું શાક. એ મેં કાકડી હારે લીધું હતું, દહીં લીધું, છાશ લીધી હતી, દહીં નહોતું લીધું મેં, અને ડુંગળી લીધી હતી. પછી બપોર પછી મેં છે ને મારે થોડુંક બહાર જવાનું હતું મોટા બેનના ઘરે, એટલે મેં કાંઈ લીધું નહોતું. બસ એક મુઠ્ઠી એક છે ને આપણે દાળિયા લઈ લીધા હતા, એનાથી મેં કામ હલાવી લીધું. અને અહીંયા ગયા હતા ત્યારે લીંબુ શરબત પીધો હતો એના ઘરે, અને છોકરાઓને મજા આવી ગઈ. ઘરે આવ્યા ને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે મારે થોડોક ટાઈમ ન રહ્યો રસોઈ બનાવવાનો, એટલે મેં કાચું જ લઈ લીધું. કાચામાં શું લીધું તમને બતાવ્યું છે, અને એવી રીતના જ કરવાનું છે. તો તમને આમ જ આગળ વિડીયો મળતા રહેશે અને આવી રીતના તમે મને સપોર્ટ કરજો. તો અત્યારે આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત, મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ગુડ નાઇટ.